જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે મહાશિવરાત્રિમાં ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શીરો બનાવીશું। તો શક્કરિયાનો શીરો બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને શક્કરિયાને બરાબર ધોઈ લીધા છે। હવે આપણે આવી રીતે ઉપરની સાઈડ અને નીચેની સાઈડથી કાપી લઈશું। આવી રીતે ઉપરની સાઈડ અને નીચેની સાઈડથી કાપી લેવાનું છે અને મોટો શક્કરિયું હોય તો તેના આપણે આવી રીતે બે ભાગ કરી લઈશું અને હવે આપણે શક્કરિયાને બાફી લઈશું। તો આપણે શક્કરિયાને કુકરમાં બાફવાના છે। તો કુકરમાં પાણી મૂકી દીધું છે અને આવું સ્ટેન્ડ મૂકી દીધું છે અને આપણે ઉપર આવી રીતે શક્કરિયા મૂકી દેવાના છે। શક્કરિયાને વરાળે બાફી લઈશું આપણે, એટલે આવી રીતે પાણી ન લાગે એટલા માટે આવી રીતે શક્કરિયાને બાફી લેવાના છે અને આપણે ઢાંકણ ઢાંકીને 2 સીટી કરી લઈશું। તો 2 સીટી થઈ ગઈ છે, કુકર પણ ઠંડુ થઈ ગયું છે। આપણે જોઈ લઈએ, જોઈ શકો છો શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે। હવે આપણે શક્કરિયાને લઈ લઈશું બહાર અને ઠંડા કરી લઈશું। તો શક્કરિયા ઠંડા થઈ ગયા છે, આપણે આવી રીતે છાલ કાઢી લઈશું। આવી રીતે બધા શક્કરિયાની છાલ કાઢી લેવાની છે। આવી રીતે આપણે બધા શક્કરિયાની છાલ કાઢી લઈશું। તો આપણે બધા શક્કરિયાની છાલ કાઢી લીધી છે। હવે આપણે શક્કરિયાને છીણી લઈશું। તો આ ખમણી લીધી છે અને આપણે ખમણીમાં આવી રીતે ખમણી લેવાનું છે શક્કરિયાને, એટલે જે રેશા હોય તે ઉપર રહી જાય। એટલે આવી રીતે આપણે શક્કરિયાને ખમણી લઈશું। આવી રીતે આપણે બીજા શક્કરિયાને પણ ખમણી લઈશું। તો આપણે બધા શક્કરિયાને ખમણી લીધા છે, જોઈ શકો છો તમે એકદમ સરસ એવો માવો બની ગયો છે શક્કરિયાનો। તો હવે આપણે શીરો બનાવી લઈશું। તો હવે આપણે 1 મોટી ચમચી જેટલું ઘી લઈશું અને ઘીને ઓગાળી લઈશું। ઘી ઓગળી જાય એટલે આપણે આ શક્કરિયાનો માવો લઈ લઈશું ને બરાબર હલાવી લઈશું। બરાબર હલાવી લઈશું। એકદમ સરસ એવો માવો બનીને તૈયાર થયો છે શક્કરિયાનો, એટલા માટે આપણે વરાળે શક્કરિયાને બાફવાના છે। ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના। ડાયરેક્ટ પાણીમાં શક્કરિયા બાફીશું તો એકદમ શક્કરિયામાં પાણી ભરાઈ જતું હોય છે। તો બરાબર ઘીમાં મિશ્રણ ભળી ગયું છે, જોઈ શકો છો શક્કરિયા અને ઘી સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે 2 ચમચી જેટલું દૂધ લઈશું। વધારે દૂધ નથી લેવાનું, 2 થી 3 ચમચી જેટલું દૂધ લઈશું। દૂધ લઈ અને બરાબર મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો શક્કરિયાએ બધું દૂધ એબ્સોર્બ કરી લીધું છે। જેટલો ઢીલો રાખવો હોય એટલું દૂધ વધારે લેવાનું અને મીડિયમ ઠીક રાખવું હોય તો દૂધ ઓછું લેવાનું। આપણું દૂધ બધું આમાં શીરામાં સમાઈ ગયું છે, જોઈ શકો છો તમે। તો હજી આપણે 1 ચમચી જેટલું દૂધ લઈશું અને હવે 2 થી 3 ચમચી જેટલી ખાંડ લીધી છે। શક્કરિયા પણ થોડા મીઠા હોય છે, એટલે ખાંડ પણ તમને જેટલી મીઠાશ જોઈએ એટલી લેવાની છે। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું, આવી રીતે હલાવી લઈશું। તો હવે આપણે એલચી પાવડર લીધેલો છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને હવે આપણે કાજુ બદામના ટુકડા લીધેલા છે તે લઈ લઈશું અને આ કિસમિસ લીધેલી છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણો શીરો બનીને તૈયાર થયો છે।
ઉપરથી આપણે અડધી ચમચી જેટલું ઘી લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો શીરો તેની જાતે જ કઢાઈ છોડવા લાગ્યો છે. આવું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે શીરાને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો. આપણે ઉપરથી થોડા કાજુ બદામના ટુકડા મૂકી દઈશું. કિસમિસ લીધેલી છે તે મૂકી દઈશું. તો તમે પણ મહાશિવરાત્રિમાં આવી રીતે શક્કરિયાનો શીરો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે શક્કરિયાનો શીરો કેવો બન્યો છે.